ચોમાસાની ઋતુ એટલે ગરમાગરમ અને ચટપટી વાનગીઓ ખાવાનો શ્રેષ્ઠ સમય. જ્યારે બહાર વરસાદ પડતો હોય ત્યારે ગુજરાતી ઘરોમાં ખાસ કરીને નીચબ મુજબની રસોઈ બનાવવામાં આવે છે. ગરમાગરમ નાસ્તો. ફરસાણ દાળવડા. વરસાદના દિવસોમાં મગની દાળના દાળવડા સાથે ડુંગળી અને તળેલા મરચાંનું કોમ્બિનેશન ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. ભજીયા અને ગોટા. મેથીના ગોટા, ડુંગળીના ભજીયા, બટાકાની કાતરીના ભજીયા અને મરચાંના ભજીયા ખૂબ ખવાય છે. હાંડવો અને મુઠિયા. દૂધી કે મેથીના વરાળથી બાફેલા કે તળેલા મુઠિયા અને ક્રિસ્પી ગરમાગરમ હાંડવો ચોમાસામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પાતરા. અળવીના પાનમાંથી બનતા તીખા અને ખાટા મીઠા પાતરા પણ આ ઋતુમાં લોકપ્રિય છે. મુખ્ય ભોજન. ખીચડી અને કઢી. ચોમાસામાં પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે. તેથી પચવવામાં હળવી એવી વઘારેલી ખીચડી અને ગરમાગરમ ફુદીના આદુવાળી કઢી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. સેવ ટમાટાનું શાક અને ભાખરી. તીખું અને ચટપટું સેવ ટમાટાનું શાક ગરમાગરમ કણક ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાવાથી ખૂબ મજા આવે છે. લસણિયા બટાકા અને રીંગણાનો ઓળો. તીખા લસણિયા બટાકા અને શેકેલા રીંગણાનો ઓળો વરસાદી માહોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક પીણાં. મસાલા ચા. આદુ, ફુદીનો, લીલી ચા અને એલચી નાખીને બનાવેલી ગરમાગરમ મસાલા ચા. ઉકાળો. ચોમાસામાં શરદી અને ખાંસીથી બચવા માટે તુલસી, કાળા મરી, લવિંગ, તજ અને આદુ કે સૂંઠનો ઉકાળો પીવો ખૂબ ફાયદાકારક છે. આરોગ્ય માટે ટિપ્સ. ચોમાસામાં બહારનો કે ખુલ્લો ખોરાક ટાળવો જોઈએ અને બને ત્યાં સુધી ઘરમાં બનેલો તાજો, ગરમ અને હળવો ખોરાક જ ખાવો જોઈએ. પાચન સારું રહે તે માટે રસોઈમાં હિંગ, અજમો અને આદુનો ઉપયોગ વધારવો જોઈએ. ચટપટા અને ગરમાગરમ નાસ્તા. લીલી મકાઈનો ચેવડો. વરસાદમાં શેકેલો ડોડો મકાઈ તો ખવાય જ છે, પણ લીલી મકાઈને છીણીને તેમાંથી બનતો તીખો અને ખાટો મીઠો ગરમાગરમ ચેવડો ચોમાસામાં બેસ્ટ છે. ડાકોરના ગોટા. મેથીના ગોટા ઉપરાંત ડાકોરના પ્રખ્યાત મસાલેદાર ગોટા દહીં કે કઢી સાથે ખાવાની ખૂબ મજા પડે છે. સુરતી લોચો અને વાટી દાળના ખમણ. ગરમાગરમ સ્ટીમ કરેલા વાટી દાળના ખમણ અને સુરતી લોચો લીલી ચટણી, સેવ અને ડુંગળી સાથે ચોમાસાની સાંજ માટે ઉત્તમ છે. મગદાળની કચોળી. મગની દાળના મસાલાવાળા ગરમાગરમ અને ક્રિસ્પી કચોળી ખજૂર આંબલીની ચટણી સાથે. સંતોષ આપે તેવું મુખ્ય ભોજન. દાળ ઢોકળી. ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ. વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સિંગદાણાવાળી અને ઉપરથી દેશી ઘી નાખેલી દાળ ઢોકળી ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. રજવાડી ખીચડી. સાદી ખીચડીને બદલે ઘણા બધા શાકભાજી, વટાણા, ગાજર, બટાકા અને ખડા મસાલા નાખીને બનાવેલી કાઠિયાવાડી રજવાડી ખીચડી. ભરેલા શાક. રવૈયા. વરસાદની સિઝનમાં મસાલેદાર ભરેલા રીંગણ, રવૈયા કે ભરેલા ભીંડાનું શાક અને ગરમ પરોઠા. મેથીના થેપલા. તાજી મેથીના અથવા દૂધીના થેપલા ગરમ ચા, અથાણાં કે સૂકી ભાજી સાથે ખૂબ સરસ લાગે છે. ગરમાગરમ મીઠાઈ. ઘઉંના લોટનો શીરો. દેશી ઘી અને ગોળમાં બનેલો ગરમાગરમ શીરો ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને શરદી સામે રક્ષણ મળે છે. ફાડા લાપસી. ઘઉંના ફાડા, ગોળ, ઘી અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનતી ગરમાગરમ લાપસી. શું તમારે આમાંથી કોઈ ચોક્કસ કેટેગરી જેમ કે માત્ર નાસ્તો કે માત્ર શાક વિશે વધુ માહિતી કે કોઈ રેસીપી જોઈએ છે તો કમેન્ટમાં જરૂર બતાવજો. ચટાકેદાર ગરમાગરમ નાસ્તો. સ્નેક્સ. ખીચું. પાપડનો લોટ. વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ ચોખાના લોટનું ખીચું, તેના પર કાચું સિંગતેલ અને મરચું અથવા મેથીનો મસાલો નાખીને ખાવાની મજા જ કંઈક અલગ છે. તુવેરના ટોઠા. ઉત્તર ગુજરાતની આ પ્રખ્યાત વાનગી શિયાળાની જેમ ચોમાસાની ઠંડકમાં પણ ખૂબ લોકપ્રિય છે. લીલા મરચાં, લસણ અને ડુંગળીથી ભરપૂર મસાલેદાર રોઠા બ્રેડ કે રોટલા સાથે ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે.
લીલવની કચોરી. સુરત અને મધ્યમ ગુજરાતમાં પ્રખ્યાત એવી તુવેરના લીલવા દાણામાંથી બનતી તીખી અને ક્રિસ્પી કચોરી વરસાદના સમયમાં ચા સાથે બેસ્ટ લાગે છે. મગની દાળના પુડલા. પચાવવામાં એકદમ હળવા અને ખાવામાં ક્રિસ્પી એવા મગની દાળના પુડલા લીલી ચટણી સાથે ખાઓ. દેશી અને ઠામડી ભોજન. કાઠિયાવાડી સ્વાદ. અડદની દાળ અને બાજરાનો રોટલો. વરસાદ અને ઠંડકના વાતાવરણમાં ગરમાગરમ ઢાબા સ્ટાઇલ વઘારેલી અડદની દાળ, બાજરાનો રોટલો, ગોળ અને લસણની ચટણી સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે ઉત્તમ કોમ્બિનેશન છે. વઘારેલો રોટલો. દહીં લસણવાળો. વધેલા કે તાજા બાજરાના રોટલાના નાના ટુકડા કરી તેને દહીં, છાશ અને લસણની તીખી ગ્રેવીમાં વઘારીને બનાવવામાં આવતો ચટપટો કાઠિયાવાડી વઘારેલો રોટલો. પંચરત્ન. પંચમેળ. દાળ અને જીરા રાઈસ. 5 અલગ અલગ દાળ મિક્સ કરીને બનાવેલી ઢાબા સ્ટાઇલ પંચમેળ દાળ જેમાં લસણ અને સૂકા લાલ મરચાંનો કણક વઘાર કરેલો હોય. ઘડિયું મોઢું કરવા અને સ્વાસ્થ્ય માટે મીઠાઈ. ગરમાગરમ સુખડી. ગોળ પાપડી. ઘઉંનો લોટ, દેશી ગોળ અને ઘીમાંથી બનતી ગરમાગરમ સુખડી. આ પચાવવામાં હળવી છે અને વરસાદની સિઝનમાં નબળાઈ દૂર કરી શરીરમાં તાકાત આપે છે. માલપુઆ. વરસાદના સમયે ગરમાગરમ અને રસદાર માલપુઆ ખાવાનો ટ્રેન્ડ પણ ઘણા ગુજરાતી ઘરોમાં જોવા મળે છે. આટલી બધી વાનગીઓમાંથી તમે ચોમાસામાં ઘરે સૌથી વધુ કઈ વાનગી બનાવવાનું કે ખાવાનું પસંદ કરો છો? સ્થાનિક અને લોકપ્રિય ચટપટો નાસ્તો. ગરમાગરમ કચ્છી દાબેલી અને કણક. વરસાદના વાતાવરણમાં તીખી, ખટમીઠી અને મસાલેદાર કચ્છી દાબેલી અથવા મસાલા અને રસવાળો કડક રસ્ક ટોસ્ટ સાથે ખાવાની મજા જ અદ્ભુત છે. ભાવનગરી ગાંઠિયા અને મરચાં. તીખા તળેલા મરચાં, પપૈયાનો છીણેલો સંભારો અને ગરમાગરમ ભાવનગરી ગાંઠિયા ચા સાથે એક ઉત્તમ કોમ્બિનેશન છે. બ્રેડ પકોડા અને બટાકા વડા. ફુદીનાની તીખી લીલી ચટણી અને મીઠી ખજૂરી આમલીની ચટણી સાથે ગરમાગરમ બ્રેડ પકોડા કે બટાકા વડા વરસાદ જોતા જોતા ખાવાની ખૂબ મજા પડે છે. ગુવાર ઢોકળીનું શાક. ચોમાસામાં ખાસ બનતું ગુવાર અને બેસનની ઢોકળીનું રસવાળું તીખી શાક જેને કણક ભાખરી કે બાજરાના રોટલા સાથે પીરસવામાં આવે છે. કાઠિયાવાડી રસવાળા મગ અને ભાત. પચાવવામાં એકદમ હળવા અને ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ એવા ગરમાગરમ રસવાળા મગ જેમાં લીમડો અને લસણનો જોરદાર વઘાર હોય. વઘારેલો ખીચડો. ઘઉંના ફાડા, વિવિધ દેશી દાળ અને શાકભાજી ઉમેરીને બનાવેલો ગરમાગરમ મસાલેદાર ખીચડો જે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.